નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. મંગળ કેતુનો યોગ યુદ્ધને ભડકાવશે એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આ બાબતે થોડી વાત કરી ચૂક્યા છીએ. જે લોકોએ ગયો એપિસોડ ન જોયો હોય એવા વ્યક્તિઓ યુટ્યુબ ઉપર જોઈ શકે છે. યુટ્યુબ ઉપર ઘણી બધી જાણકારીઓ આપી છે. અલગ અલગ એપિસોડો અલગ અલગ વિષય ઉપર, જ્યોતિષ અને વાસ્તુ વિષય ઉપર ખૂબ સારા વિડીયો મૂક્યા છે, આપ જોઈ શકો છો. મંગળ અને કેતુ યુદ્ધ ભડકાવશે. મંગળ યુદ્ધનો કારક ગ્રહ છે. કેતુ ને મંગળ જેવો ગણ્યો છે જ્યોતિષની અંદર. મંગળ જેવો અધૂરામાં પૂરું અત્યારે મંગળ અને કેતુ સિંહ રાશિમાં ચાલે છે. સિંહ રાશિ અગ્નિ તત્વની છે. તો અત્યારે જે દેશ સાથે ઈરાન અને ઇઝરાયલ, તો ઈરાન અને ઇઝરાયલ આમ નામ જોઈએ બોલતા નામે તો મેષ રાશિ કહેવાય. તો મેષ રાશિનો સ્વામી પણ મંગળ. કેવા યોગો બન્યા છે આ મંગળ મહારાજ. મંગળ અને કેતુનો યોગ 6ઠી જૂનથી ચાલુ થયો અને જુલાઈના અંત સુધી ચાલશે. ગુરુ મહારાજ અત્યારે અષ્ટના ચાલી રહ્યા છે મિથુન રાશિમાં. એટલે ગુરુ મહારાજ જે બેની વચ્ચે સમાધાન કરવાની ભૂમિકા, ગુરુને સમાધાનના કારક ગણ્યા છે ગ્રહ. તો સમાધાનની અત્યારે કોઈ નજીકના સમયમાં સંભાવના દેખાતી નથી. ગુરુ મહારાજનો ઉદય અત્યારે અષ્ટ છે. ગુરુ મહારાજનો ઉદય જુલાઈ મહિનાની 7મી કે 8મી તારીખે થવાનો છે. અને ત્યાર પછી કંઈક શુભ પરિણામ આવે એ વાત જુદી છે. અમેરિકા બોલતું નામ આપણે જોઈએ તો એ પણ મેષ રાશિ છે. મંગળનો ભૂમિકા સેનાપતિ છે, સર્વસ્વ. શનિ મહારાજના ઉપર મંગળ મહારાજની દ્રષ્ટિ રહેવાની છે. શનિ મહારાજ અત્યારે મીન રાશિમાં ચાલે છે. મંગળની દ્રષ્ટિ કુંભ રાશિમાં છે, 7મી દ્રષ્ટિ. તો કુંભ રાશિમાં રાહુ મહારાજ ચાલે છે અને રાહુની દ્રષ્ટિ સીધી અષ્ટના ગુરુ ઉપર અને બુધ ઉપર ચાલે છે. સૂર્ય ઉપર રાહુની દ્રષ્ટિ છે. સૂર્ય સત્તાનો કારક છે, બુધ બુદ્ધિનો કારક છે. અત્યારે કોઈ એવી નજીકના સમયમાં કંઈ ભાઈ સંભાવના બંધ થઈ જાય, યુદ્ધ અને શાંતિ સ્થપાઈ જાય એવું દેખાતું નથી. શનિ મહારાજના ઉપર દ્રષ્ટિ મંગળ કેતુની રહેવાથી શનિ મહારાજ નીચલા વર્ગના કારક છે, આમ જનતાના. તો જનતાને સહન કરવાનું આવે. મંગળ અને કેતુ બધું ખેદાન મેદાન કરી નાખે. અકસ્માત, ચાહે તો વિમાનના અકસ્માત હોય, ચાહે તો કુદરતી હોનારત હોય કે માનવ સર્જિત હોનારત હોય. મંગળ અગ્નિનો કારક છે. તો આપણે જોયું છે કે એકબીજા દેશો ઉપર બોમ્બાર્ડિંગ ચાલે છે, એ પણ અગ્નિ છે. મિસાઇલ લંખાઈ છે. અને શનિ મહારાજ તેલના કારક ગ્રહ છે જ્યોતિષમાં, કે એના ઉપર લોકો મંગળની કેતુની એટલે શનિ પર દ્રષ્ટિ છે એટલે અગ્નિના એકબીજાના જે કંઈક તેલના ભંડારો છે કે બીજા કંઈક બોમ્બના કેસ જે કંઈક છે એને નાશ કરવા માટેના પ્રયત્ન ચાલુ છે. અને ખેદાન મેદાન થઈ જાય એવું દેખાઈ રહેલું છે. અને આપણા ભારતની વાત કરીએ તો માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના બંને મિત્ર છે, ઇઝરાયલ અને આપણા ભારતના મિત્ર છે ઇઝરાયલ અને ઈરાન. બંને સાથે સારા સંબંધો છે ને મોદી સાહેબ આપણું બહુ સારી રીતે શાંતિથી નિર્ણય કરે છે કે કયા પક્ષમાં રહેવું, શું જવાબ આપવો. બહુ જેને કહેવાય પોલિટિક્સ ડિપ્લોમેટિક, એને મારે તો એને માટે ચર્ચા ન કરવાની હોય, પરંતુ મોદી સાહેબ તો ખરેખર ધન્ય છે એમને. તો અત્યારે સમાધાનની કોઈ નજીકના સમયમાં, નજીકના દિવસોમાં, પછી
થોડાક સમય જુલાઈની 5-7 તારીખ પછી કદાચ સમાધાન થાય વાત જુદી છે, પરંતુ અત્યારે કોઈ એવા અણસાર આશા દેખાતી નથી. આ જ્યોતિષના સંદર્ભમાં વાત કરી છે. મંગળ અને કેતુ અત્યારે ચાલવાના છે જુલાઈના એન્ડ સુધી, જુલાઈના અંત સુધી ભેગા જ ચાલવાના છે. એટલે જુલાઈના અંત સુધી કંઈક ને કંઈક રીતે આગ, અકસ્માત, વિમાન હોનારત હોય કે બીજું કંઈક પણ બનવાની સંભાવના પૂરેપૂરી કહી શકાય. જ્યોતિષ છે, સંભાવનાનું આ બધું બોલું છું. ઈશ્વરના હાથમાં છે, પાછું તો બધું કરવું શું નહીં કરવું એ તો ઉપરવાળો જાણે છે. પરંતુ જ્યોતિષના સંદર્ભમાં એમ કહી શકાય કે આવનારા નજીકના દિવસોમાં કંઈક યુદ્ધ બંધ થાય અને યુદ્ધ કંઈક સારા સંકેત મળે એવું દેખાતું નથી. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.